બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે EMIL એટલે કે ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયા લિમિટેડ. ચાર્ટ્સ મંથલી તમારા સ્ક્રીન પર બહુ સરસ ફોર્મેશન. પાછલા મહિને દોજી બનાવી, આ મહિને તેજીની જબરદસ્ત સ્ટ્રોંગ કેન્ડલ બની રહી છે. નંબર 1 ડેઇલી ચાર્ટ્સ પર એક વખત જરા નજર કરજો. હું તમને હોમવર્ક આપી રહ્યો છું. અગેન આ બહુ સરસ તેજીના ચાર્ટ્સ છે. EMIL કોડ છે. હવે ચાર્ટ્સ તો તમે જોઈ લીધા. આ જે મહિનાની તેજીની છેલ્લી કેન્ડલ ગ્રીન જુઓ છો ને, તેનો લો આપણો સ્ટોપ લોસ બનશે. તેને ધ્યાન પર રાખીશું. બ્લેક લાઇન ત્યાંથી જ આગળ બને છે. ROE રિટર્ન ઓન ઇક્વિટીઝની અંદર સુધારાની હું અપેક્ષા રાખી રહ્યો છું. નંબર 1. અને બીજું, સેલ્સ આમનું વધવા જઈ રહ્યું છે. સેલ્સ કેમ વધવાનું છે? કારણ કે ટીવી, એસી, ફ્રિજ બધી જ ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટના ભાવ GST ઘટવાને કારણે ઘટ્યા છે અને આ વખતે તહેવારોની સિઝનમાં સેલ્સ પણ સારો ચાલવાનો છે. આમના ROE થોડા ઓછા રહ્યા છે હિસ્ટોરિકલી, એટલા માટે પણ એની ઇમ્પ્રુવમેન્ટ આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ. તો મારો સૌથી પહેલો ટાર્ગેટ અહીંયા 250, જે ઓલરેડી 52 વીક હાઈ બનેલા છે ને, તેને નજીકનો રહેશે. અને ત્યારબાદ 325નો બીજો મારો લોંગ ટર્મનો ટાર્ગેટ છે, જે નવા રેકોર્ડ હાઈ આ સ્ટોક જ્યારે બનાવશે ત્યારબાદ તમને જોવા મળશે. સ્ટોપ લોસ મેં તમને વચ્ચે જે બ્લેક લાઇન બતાવી હતી તે 124 રૂપિયા 5 પૈસા, માની લો 124 રૂપિયા જ રાખવાની અહીંયાથી ખાસ રેકમેન્ડેશન બને છે. તો આ છે EMIL આજે બમ્પર સ્ટોક મારા તરફથી. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. આજે મારા તરફથી રહેશે તે છે CEAT લિમિટેડ. ઓલરેડી આપણે જોયું તો ઓટો સ્ટોક સારી એવી ચાલી રહી છે. સાથે સાથે ટાયર સ્ટોક છે એમાં પણ એક્ટિવનેસ જોવા મળે છે. સ્પેશિયલી CEAT મને એટલા માટે પસંદ આવી રહ્યો છે કારણ કે એમાં મલ્ટિપલ ટેકનિકલ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. આ સૌથી પહેલાં તમારા સ્ક્રીન ઉપર નજર કરો તો આપણને ડેઇલી ચાર્ટ જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટમાં એક તો કપ વિથ હેન્ડલ પેટર્ન કે જેનું બ્રેકઆઉટ ઓલમોસ્ટ તૈયારી જ છે એવું જ માની લો. બીજી વસ્તુ તમે જોશો તો એની ઉપરનું જે મેં લેવલ જે ડ્રો કરેલું છે 3500નું જે લાઇન ડ્રો કરી છે, જ્યારે એની ઉપર હતું ને ત્યારે તમે નજર કરો વારંવાર ત્યાં એક સપોર્ટ મળતો હતો. હવે માર્કેટ જ્યારે નીચેથી ઉપર આવવાની તૈયારી કરી છે ને, ત્યાં એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. પરંતુ જેવું 3500નું લેવલ ક્રોસ થશે ને, અહીંથી આપણને સારી અપમૂવ જોવા મળી શકે. અને ઉપર મેં જે એક લાઇન ડ્રો કરેલી છે તમને જો દેખાશે, અને એમાં તમે નજર કરો તો ત્યાં એક ગેપ છે મામૂલી. એક ગેપ આપણને અહીંથી પૂરો થતો જોવા મળી શકે છે. એટલે અને જે બીજું તમે નજર કરશો, આ વીકલી ચાર્ટ નજર કરો, ત્યાં મેં જે ઓલરેડી બોક્સ ડ્રો કર્યું છે. વીકલી ચાર્ટમાં આ અઠવાડિયે બ્રેકઆઉટ આપણને મળી ગયું છે. એટલે જો આ અઠવાડિયે આપણને જે ક્લોઝિંગ છે 3460 3460 ઉપર આ અઠવાડિયામાં જો આ સ્ટોકે ક્લોઝિંગ આપ્યું તો આપણને ડેઇલીમાં તો બ્રેકઆઉટનો કન્ફર્મેશન મળી રહે છે. વીકલીમાં પણ ઇનસાઇડ બારનું આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે છે. એટલે આ સ્ટોકને લઈને હું પોઝિટિવ છે. જો વાત કરીએ અહીંથી ટાર્ગેટની, તો ટાર્ગેટ અહીંયાથી સૌથી પહેલાં મને 3760 આ ટાર્ગેટ છે. જે ગેપની જે આપણે વાત કરી, એ ગેપ પૂરો થતો જોવા મળી શકે છે. અને એ બાદ 3800 સુધી પણ લેવલ જોવા મળી શકે. પરંતુ એસ ઓફ નાઉ 3760નો ટાર્ગેટ, અને નીચે સ્ટોપલોસ તરીકે 50 માં એનાથી સ્લાઇડ ડાઉન સાઇડ આપણે રાખીશું. એ છે 3370. એટલે 3370 સ્ટોપલોસ અને 3760 આ ટાર્ગેટ છે, જેમાં આપણે CEAT લિમિટેડ અહીંથી જોવાનું રહેશે બમ્પર સ્ટોક તરીકે. તો બમ્પર સ્ટોક તરીકે આજે તમે CEAT લિમિટેડ પર જરૂરથી નજર રાખો. અને સાથે સાથે તમારે વધુ એક કાઉન્ટર જોવાનો છે EMIL ઇલેક્ટ્રોનિક સ્માર્ટ ઇન્ડિયા લોંગ ટર્મ માટે.